નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો આપણા જીવનમાં ઘણા બધા લોકો એવા આવતા હોય છે જેમનાથી આપણે સંભાળીને રહેવું પડે છે. તો કેવા લોકોથી સંભાળીને રહેવું એના વિશે છે. તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, જે તમારી આસપાસ આજે ભીડ છે એ લોકોને કંઈક ને કંઈક તમારાથી મતલબ જરૂર છે. જે દિવસે એ લોકોને તમારાથી મતલબ કે સ્વાર્થ નીકળી જશે એ દિવસથી તમે એકલા પડી જશો, એ નક્કી રાખજો. કારણ કે આજકાલ લોકો મતલબ ના હોય તો વાતો કરવાનું તો દૂર, પરંતુ સામે જોતા પણ નથી. અહીંયા કોઈ કોઈનું નથી, બધાને ફાયદાની બીમારી છે. આ દુનિયા સ્વાર્થથી જ ચાલે છે અને બધાને મતલબની યારી છે. ખરાબ સમયની પણ એક વાત સારી છે કે જ્યારે પણ આવે છે ત્યારે આપણી જિંદગીમાંથી જે લોકો ફાલતુ હોય છે એ અલવિદા થઈ જાય છે. એટલા માટે જીવનમાં ક્યારેક ખરાબ સમય પણ આવવો જરૂરી છે, જેથી ખબર પડે કે કોણ પોતાના છે અને કોણ પારકા છે. ખરાબ સમય તો એક દિવસ બદલાઈ જાય છે, પરંતુ બદલાયેલા લોકો હંમેશા યાદ રહે છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે કોઈ તમારો હંમેશા માટે અહીં કોઈ પણ સાથ નહીં આપે. તમારે લડવાનું પણ જાતે જ છે અને સંભાળવાનું પણ જાતે જ છે. જિંદગીમાં ખુશ રહેવું હોય તો સૌથી પહેલા એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. સારું વિચારશો તો સારું થશે, ખરાબ વિચારશો તો ખરાબ થશે. તમે એ જ બનશો જે તમે આખો દિવસ વિચારો છો. એટલા માટે હંમેશા સારું વિચારો. જો કોઈ તમારા વગર ખુશ છે તો એને ખુશ જ રહેવા દો. એની પાછળ પડીને તમારી પોતાની કિંમત ક્યારેય ઓછી ના કરો દોસ્તો. જેમનો સમય ખરાબ છે એમનો સાથ જરૂર આપો, પરંતુ જેમની નિયત ખરાબ છે એમનાથી દૂર રહેવું જ વધારે સારું હોય છે. કેટલી અજીબ વાત છે ને સાહેબ. ભરોસો એક સારા માણસની ભલાઈ જોઈને થાય છે અને પછી એ માણસની હકીકત જાણીને ખતમ થઈ જાય છે. જ્યાં ઇજ્જત ના હોય ત્યાં જવું નહીં. જે સાંભળતા નથી એમને સમજાવવા નહીં. જે પચતું નથી તેને ખાવું નહીં. અને જે સાચું બોલવા છતાં પણ રિસાઈ જાય એને મનાવવા નહીં. જે પોતાના નથી એમની ઉપર હક શું બતાવવાનો, અને જે મુશ્કેલીમાં સાથ નથી આપતા એમની આગળ દુઃખ શું બતાવીને ફાયદો. જે પ્રયાસ કરવાનું નથી જાણતા તેને દરેક સમસ્યા મોટી લાગે છે. મને
ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો. સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે. વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જે પોતાના કરતાં બીજાની વધારે ચિંતા કરતા હોય છે. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માગતા. સફળ લોકો રસ્તો બદલે છે, ઈરાદાઓ નહીં. અને અસફળ લોકો પોતાના ઈરાદાઓ જ બદલી નાખે છે. એક ટીમ્પા જેટલું જીવન છે માણસનું, પરંતુ અહંકાર સમુદ્રથી પણ મોટો છે. જો તમને પ્યાર કરવાવાળો તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે. જે સંબંધોમાં તમારી કિંમત નથી થતી એ સંબંધોમાં જ તમે પોતાની જાતને લૂંટાવી દો છો. જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું કે એ તમારી સાથે જ ના હતા. મન હોવું જોઈએ કોઈકને યાદ કરવા માટે, બાકી સમય તો મળી જ જાય છે. જમાનો એ વળાંક પર આવી ગયો છે સાહેબ કે જેમની પણ દિલથી મદદ કરવાની ઈચ્છો એ જ માણસ તમને દગો આપી જાય છે. દોસ્ત એ હોય છે જેની સાથે આપણે વાત દિલ ખોલીને કરી શકીએ, ના કે સંભાળીને વાત કરવી પડે. કોઈ પણ આપણું નથી હોતું અહીંયા. બધા જ ટાઈમ પાસ માટે આપણને પોતાના બનાવતા હોય છે. જે તમારી કિંમત ના સમજી શકે એમની સામે જબરદસ્તી તમારો પ્રેમ ક્યારેય ના બતાવો મિત્રો. દિલની તો ખાલી વાત કરે છે જમાનો, પરંતુ મોહબ્બત તો આજે પણ ચહેરાથી થાય છે. પસાર થઈ જશે આ સમય પણ થોડી ધીરજ રાખો. જ્યારે ખુશી નથી ટકી શકી તો ગમની પણ શું ઓકાત છે. એક પળ માટે માની લઈએ કે કિસ્મતમાં લખેલા ફેંસલા બદલાતા નથી, પરંતુ શું ખબર તમે ફેંસલો તો લો, કિસ્મત જ બદલાઈ જાય. જિંદગી છે તો આસાન કેવી રીતે હોઈ શકે, અને જો આસાન હોય તો જિંદગી કેવી રીતે હોઈ શકે. કોઈ માણસની પાછળ ભાગીને તમારી વેલ્યુ ક્યારેય ઓછી ના કરો દોસ્તો, કારણ કે જે તમારું છે એ તમને છોડીને બીજે ક્યાંય પણ નહીં જાય. કેટલી અજીબ વાત છે ને સાહેબ, લોકો પળભર ખુશ રહેવા માટે આખી જિંદગી દુખી રહે છે. જિંદગીમાં ક્યારે કોઈ પણ વાતની ચિંતા ના કરતા, કારણ કે જો ચિંતા કરવાથી માણસ સફળ થતો હોત તો આજે સૌથી સફળ વ્યક્તિ દુઃખી માણસ જ હોત. મારા એકલા રહેવાનું કારણ એ પણ હોય છે કે મને જૂઠ્ઠા લોકોથી સંબંધ તોડવામાં ડર નથી લાગતો. જે સમજે પણ ખરી અને સમજાવે પણ ખરી, એનાથી સારો સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી હોઈ શકતો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.